નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ જે સુંદર ફૂલોવાળા છોડ હોય છે એમાં પ્રજનન ખરેખર થાય છે કેવી રીતે. તો ચાલો એક સવાલથી શરૂ કરીએ. આ જે રંગબેરંગી અને સુગંધિત ફૂલો આપણે જોઈએ છે, શું એ ખાલી સુંદર દેખાવા માટે જ છે કે પછી એનું કોઈ બીજું બહુ જ મહત્વનું કામ છે? હકીકતમાં ફૂલ એ માત્ર શોભાની વસ્તુ નથી. એ તો પ્રજનન માટેનું એક પરફેક્ટ મશીન છે એમ કહી શકાય. ચાલો એના અલગ અલગ ભાગોને થોડા નજીકથી જાણીએ. તમે કોઈ પણ ફૂલને ધ્યાનથી જોશો ને તો એમાં મુખ્યત્વે 4 ભાગો હોય છે. સૌથી બહાર જે લીલા પાન જેવું હોય એ છે વજ્રપત્રો, જે કળીનું રક્ષણ કરે છે. પછી આવે એની રંગીન પાંખડીઓ એટલે કે દલપત્રો, જે ભમરા અને પતંગિયા જેવા જીવજંતુઓને પોતાની તરફ બોલાવે છે. અને સૌથી અગત્યના અંદરના 2 ભાગ, પુંકેસર જે નર ભાગ છે અને સ્ત્રીકેસર જે માદા ભાગ છે. ઓકે, તો હવે આખી કહાનીના જે મેઇન કેરેક્ટર્સ છે એટલે કે નર અને માદા પ્રજનન અંગો, ચાલો એમના પર ફોકસ કરીએ. જો અહીંયા બહુ સરસ રીતે બતાવ્યું છે. એક બાજુ છે પુંકેસર એટલે કે નર ભાગ, એનું કામ છે પરાગરજ બનાવવાનું. અને બીજી બાજુ છે સ્ત્રીકેસર એટલે કે માદા ભાગ, જે પરાગરજને મેળવવા માટે તૈયાર બેઠું છે. આ બંને એકબીજા વગર અધૂરા છે અને એમનું સાથે મળીને કામ કરવું, બસ ત્યાંથી જ પ્રજનનની અદ્ભુત પ્રક્રિયાની શરૂઆત થાય છે. તમે ક્યારેય જાસૂદના ફૂલને અડ્યો છો? એની વચ્ચે જે પીળી દાંડીઓ હોય એને અડો તો હાથ પર જે પીળો પાવડર જેવો લાગે, બસ એ જ છે પરાગરજ. અને આ નાના નાના કણોમાં જ નરજન્યુ છુપાયેલા હોય છે. તો હવે સવાલ એ છે કે આ પરાગરજ નર ભાગમાંથી માદા ભાગ સુધી પહોંચશે કેવી રીતે? આ જે આખી મુસાફરી છે ને પરાગરજની, એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પરાગનયન. તો પરાગનયન એટલે શું? એકદમ સિમ્પલ. પરાગાશયમાંથી પરાગરજનું ઉડીને કે કોઈના દ્વારા પરાગાસન પર જઈને બેસવું, બસ આટલું જ. હવે આ જે પરાગરજની મુસાફરી છે ને એ 2 રીતે થઈ શકે. એક છે સ્વપરાગનયન, મતલબ કે પરાગરજ એ જ ફૂલના કે પછી એ જ છોડના બીજા ફૂલ પર જઈને પડે. અને બીજું છે પરપરાગનયન. આમાં પરાગરજ એક છોડ પરથી ઉડીને સાવ બીજા જ છોડના ફૂલ પર જાય છે. અને આ કામમાં મદદ કોણ કરે? પવન, પાણી કે પછી આપણા મિત્રો ભમરા, મધમાખી અને પતંગિયા. ચાલો, તો પરાગરજ પોતાની મંઝિલ પર તો પહોંચી ગઈ, પણ હવે શું? હવે શરૂ થાય છે આખી પ્રક્રિયાનો સૌથી અદ્ભુત અને જાદુઈ ભાગ, જેને કહેવાય છે ફલન. જેવી પરાગરજ પરાગાસન પર બેસે એમાંથી એકદમ પાતળી ટ્યુબ જેવી રચના બનવાનું શરૂ થાય છે. આ ટ્યુબ, જેને પરાગનલિકા કહેવાય, એ ધીમે ધીમે છેક અંડાશયની અંદર રહેલા અંડક સુધી પહોંચે છે. પછી નરજન્યુ આ ટ્યુબમાંથી મુસાફરી કરીને સીધા માદાજન્યુને મળે છે. અને જેવું આ બંનેનું મિલન થાય એટલે બને છે એક નવો કોષ, જેને કહેવાય છે યુગ્મનજ. બસ અહીંથી જ એક નવા છોડના જીવનનો પાયો નંખાય છે. અને આજે એક નાનકડો કોષ બન્યો યુગ્મનજ, એ કોઈ સામાન્ય કોષ નથી, એ તો એક ચમત્કાર છે. કારણ કે એની અંદર જ ભવિષ્યમાં બનનારા આખા છોડનો નકશો, એની આખી બ્લુપ્રિન્ટ છુપાયેલી છે. ફલન થઈ ગયું એટલે ફૂલનું મેઇન કામ તો પતી ગયું. એટલે હવે શું થાય? એની જે સુંદર રંગીન પાંખડીઓ હતી એ સુકાઈને ખરી પડે છે. અંદર જે અંડક હતું એ કઠણ બનીને બીજ બની જાય છે. અને એની આસપાસ જે અંડાશય હતું એ મોટું અને રસદાર બનીને ફળ બની જાય છે, જેનું કામ છે પેલા નાજુક બીજને સાચવવાનું. ચાલો, આખી પ્રક્રિયાને એકદમ ઝડપથી ફરીથી જોઈ લઈએ. તો આખી સફર કેવી રહી? સૌથી પહેલાં આવ્યું ફૂલ. ફૂલને કારણે થયું પરાગનયન. પરાગનયન પછી થયું ફલન. અને ફલનનું પરિણામ આવ્યું ફળ અને બીજ. એકદમ સરળ અને સુંદર પ્રક્રિયા, ખરું ને? તો હવે એક મજાનો સવાલ. આગલી વખતે જ્યારે તમે કોઈ કેરી, ચીકુ કે સફરજન ખાઓ, ત્યારે યાદ કરજો કે તમે ખરેખર શું ખાઈ રહ્યા છો. એ બીજું કંઈ નહીં, પણ ફૂલનું જે એક વિકસિત રૂપ, એટલે કે એનું પરિપક્વ અંડાશય છે. આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. અમારી સાથે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી પર આમ જ શીખતા રહેવા માટે આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.